ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસીમાં આવનારા સમયમાં ડ્રાઈવર કંડક્ટરની તો ભરતી આવવાની છે. ક્યાંય ને ક્યાંય તો કે અહીંયા હેલ્પરની જગ્યા છે એ પણ આવનારા સમયમાં આવવાની છે. આના તો કે ભાઈ નવા આરઆર આવી ગયા છે. સાથે તો કે આ ભરતીઓ મોટી માત્રામાં એટલે કે મોટી જગ્યાઓ અહીંયા આવવાની છે. ક્યાંય ને ક્યાંય ભાઈ આઉટસોર્સિંગને આને તેને થોડા હ્યુમર છે, પણ થોડું આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે જો ભાઈ આ લોકોને કાયમી ભરતી ના આપવી હોય તો આ લોકો આરઆર ના આપે. એટલે એનો મતલબ કે અહીંયા ક્યાંય ને ક્યાંય એવા જ સંકેત છે કે આવનારા સમયમાં કાયમી ભરતીની જાહેરાત આવશે. ને એમાંય તો કે એમાં હેલ્પરની જગ્યા પણ આવશે. હેલ્પર તો કે ભાઈ જે લોકોએ આઈટીઆઈ કરેલું છે, અહીંયા તો કે અલગ-અલગ જે પ્રીવિયસ આપણે ભરતી જાહેરાત જોઈએ તો એમાં અલગ-અલગ કહેવાય કે 14 જેવા કેડર હતા ને 14 કેડર મળી અને અહીંયા તો કે અહીંયા સાથે તો કે આ 14 કેડરમાં તમે ક્યાંય પણ આઈટીઆઈ કરેલો હોય, 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. તો આ વખતે પણ હેલ્પરની ભરતી આવે તો ભરતી આવે પછી જાહેરાત આવે. અમુક હોય ને એ પ્રમાણે કહેતા હોય, હજી તો ભરતી નથી આવી ને, ભરતી આવવા દો ને. જાહેરાત આવી નથી, જાહેરાત આવવા દો ને. જાહેરાત આવે પછી એમ કે હજી ફોર્મ ભરાઈ જવા દો ને, તારીખ આવવા દો ને. આમાં ને આમાં તો બધું ભેગું થાય નહીં. અત્યારથી તો કે તમારે અત્યારથી જ તૈયારી કરવી પડે. અત્યારથી થોડું કરશો તો તમારા માટે તો કે તમારા માટે ઉપયોગી થશે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ 1600 કરતાં પ્રીવિયસ ભરતીમાં વધારે જગ્યા હતી તો ત્યાં ક્યાંય ને ક્યાંય કોઈ લોકો રહી ગયા હોય. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ તમે વેટિંગમાં આવ્યા હોય, વેટિંગમાં હજી તમે તો કે ભાઈ તમારું વેટિંગ શોર્ટ આઉટ ન થયું હોય તો તમારા માટે એક સૌથી સારી તક છે કે ફરી ભરતી આવે છે. સાથે તો કે ઘણો બધો એવો નવો વર્ગ છે કે જેણે આ રનિંગ વર્ષમાં આઈટીઆઈ કમ્પ્લીટ કર્યું હશે તો એમના માટે પણ એક સારી તક છે. તો એના માટે જ આપણે આ સેશન લેવા કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી, કઈ રીતના તો કે આપણી એપ્રોચ હોવી જોઈએ જેથી તો કે આ ભરતીમાં હું સિલેક્શન લઈ આવું. અહીંયા તો કે આ વખતે તો કે ભાઈ જૂની પદ્ધતિ છે એને તો કે એને આખી પૂરી કરી નાખી. નવા આરઆર પ્રમાણે તો કે નવા આરઆર પ્રમાણે આ જૂની પદ્ધતિમાં જે તમારા મેરિટ પ્રમાણે ટકાવારીને એમાં તો કે એમાં નુકસાન શું થતું કે ભાઈ જેને ઓછા ટકા હોય એને પરીક્ષા આપવા મળતી જ નહીં. પણ આ વખતે તો કે ભાઈ આ વખતે સીધું તમે ફોર્મ ભર્યું 30 એપ્રિલે નવા આરઆરે ફોર્મ ભર્યું એટલે સીધા તમારી 100 માર્કની પરીક્ષા રહેશે. 100 માર્કની પરીક્ષામાં મહેનત કરો, સારા માર્ક લાવો એટલે સીધા એ અને તમારા એપ્રેન્ટિસના ગુણનું મેરિટ બને અને ફાઇનલ મેરિટ બને. અહીંયા વાત કરીએ તો કે ભાઈ અહીંયા 18 થી 35 વર્ષ ઉંમર છે. સાથે ઉપર તમને છૂટછાટય મળશે. એની સાથે તો કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો કે શૈક્ષણિક લાયકાત તમારું અહીંયા આઈટીઆઈ છે, નીચેના એટલા ટ્રેડ છે એના વગરના અધર ટ્રેડ પણ આવી શકે. એમાં તો કે એમાં તમારા જે 14 જેવા ટ્રેડ ગયા વખતે હતા એમાં તમારું આઈટીઆઈ 1 વર્ષનો કોર્સ હોવો જોઈએ. સાથે તો કે પહેલા ભાઈ 100 માર્કની અહીંયા પરીક્ષા આવશે. જો કે આના આપણે ઘણા બધા સેશન કર્યા છે એટલે આ ડાયરેક્ટ તમને ફાસ્ટલી કહું છું. પહેલા 100 માર્કની પરીક્ષા, પછી મેરિટની ગણતરી તો કે ભાઈ પરીક્ષાના 90% ને એપ્રેન્ટિસ કરવી હોય તો 10 ગુણ એના અને સાથે એ બે પ્લસ થાય ને મેરિટ બને. માની લો કે તમારા 100 ગુણ છે તો 100 ગુણમાંથી તમે 80 લાવ્યા, ડન. તો આ 80 છે ને એના 90% એટલે 80 ના 90% કેટલા થાય તો કે 8 નવા 72, 72 માર્ક થયા. અને તમે જો એપ્રેન્ટિસ કર્યું હોય તો તમારું 82 નું મેરિટ બને. 72 ના 10 તો કે 82 નું મેરિટ બને. આવી રીતના મેરિટ બને. ક્લિયર? તો એના તો કે એ જ બે કમ્બાઈન થાય પ્લસ થઈ અને તમારું તો કે તમારું 100 ગુણમાંથી ફાઇનલ મેરિટ બને. અને ફાઇનલ મેરિટમાં જે લોકો આવે એ લોકોનું તો કે સિલેક્શન થાય. ને અહીંયા તો કે અહીંયા પહેલા પરીક્ષા પછી મેરિટ બને એમાં તો કે એમાંય 1.5 ગણા જેવા ઉમેદવારો છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. એ જ લોકો તો કે એમાંથી 1 ગણા છે ફાઇનલમાં થાય. હવે તો કે એપ્રેન્ટિસમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એપ્રેન્ટિસના 10 ગુણ કોને મળશે તો કે ભાઈ એપ્રેન્ટિસના 10 ગુણ એને જ મળશે કે ભાઈ કોણ તો કે માની લો તમે જે ટ્રેડમાં આઈટીઆઈ કર્યું ને એ જ ટ્રેડમાં તમારી પાસે એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તો જ તમને અહીંયા તો કે તમને ફાયદો મળશે. તમે કર્યું હોય ઇલેક્ટ્રિશિયન, તમે એપ્રેન્ટિસ લાઇનમેન વાયરમેનમાં કર્યું હોય તો એ કામનું નથી, એનું તમને માર્ક મળશે નહીં. હવે મેન આ વસ્તુ છે કે ભાઈ જે લોકો નવા છે એની એપ્રોચ શું હોવી જોઈએ. 100 ગુણ છે, 2 કલાક છે. અહીંયા તો કે અહીંયા શું છે 50 ગુણ તમારા ટેકનિકલ છે. તો સૌથી પહેલા ટેકનિકલને મજબૂત બનાવો. સૌથી મહત્વનો ભાગ આ છે ટ્રેડ સંબંધિત. 30 ગુણ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો તો એને પણ થોડું અત્યારથી કરો. સાથે 10 ગુણ કમ્પ્યુટર છે, પાયાની જાણકારી જે એકદમ રોકડિયા માર્ક જેવા છે. આ તમે 5 દિવસમાં કરી શકો આ વિષય. સાથે અહીંયા 5 ગુણ ગુજરાતી વ્યાકરણ, 5 ગુણ અંગ્રેજી વ્યાકરણ છે. તો અહીંયા ક્યાંય ને ક્યાંય આ બધા તો કે આ મેરિટમાં તમને પુશ આઉટ કરશે. પણ પહેલા તો કે તમારું ટેકનિકલ તમે જેમાં કરીને આવ્યો હોય ને તો કે એને પાવરફુલ બનાવો. હવે તૈયારીની તો કે અહીંયા સાથે આ પણ યાદ રાખજો મિનિમમ 40 માર્ક તો લાવવાના જ છે. સાથે ઈ વિકલ્પ ટીક કરો તમને ન આવડતો હોય તો. નેગેટિવ માર્કિંગ કઈ 0.25 છે અહીંયા. બોનસ તો કે જો તમારી પાસે કોઈ રમતવીરનું સર્ટિફિકેટ હોય તો +5% છે એક્ઝામમાં લેખિતમાં જે માર્ક લાવો એના બોનસ. હવે તો કે હવે 0 થી શરૂઆત કેવી રીતે કરવી પ્રિપેરેશન માટે. સૌથી પહેલા તમારા ટ્રેડને કમ્પ્લીટ કરો. તમે તો કે તમે જે ટ્રેડમાં કર્યું છે એમાં અને સાથે
તો કે ભાઈ હેલ્પરના જે પ્રીવિયસ પણ જેટલા પેપર લેવાયેલા છે, હમણાં રિસન્ટલી જ ગયા વર્ષે જ એટલે કે મીન્સ રનિંગ ભરતીનું જે 1658 જેવી જગ્યા હતી એનું પેપર છે જો એમાં ટેકનિકલના કેવા ટાઈપના પ્રશ્નો પૂછ્યા છે, એની પહેલાંનું પેપર જો ક્યાંથી ટેકનિકલમાંથી પ્રશ્નો આવે છે, એ ટેકનિકલ પોર્શન એકદમ મજબૂત કરી લો. સૌથી પહેલાં તો કે ભાઈ આ 50 માર્ક મારો કે હું ભણીને આવ્યો છું, હું ક્યાંય ને ક્યાંય તો કે આઈટીઆઈ કરીને આવ્યો છું, તો આ 50 માર્કમાં મારા માર્ક તૂટવા જોઈએ નહીં. બીજું તો કે બીજું શું છે તો કે ભાઈ બેઝિક જીકેની શરૂઆત કરો. અહીંયા તો કે અહીંયા 10મા લેવલનું જ છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, રોજબરોજની ઘટનાઓ, કરંટ અફેર અત્યારથી જ થોડું થોડું વાંચતા રહો તો પરીક્ષા આવે ત્યાં સુધી તારું કરંટ અફેર એકદમ પરફેક્ટ થઈ જાય. ને આ હેલ્પર છે, આ તો કે આ કંઈ એવું નથી કે ભાઈ જીપીએસસી આપીએ છે એટલે તમારે કરંટ અફેર એવું પેલા પીવાયક્યુ પ્રીવિયસ યરનું પેપર જોશો ને તમને આઈડિયા આવી હશે કે મારે કેટલી રેન્જમાં જવાનું છે. એ પ્રમાણે થોડું થોડું અત્યારથી ભેગું કરતા જાઓ. છેલ્લે તો કે છેલ્લે પછી પૂરા આવે તો પાળો બાંધવો ના પડે. પગલું ત્રીજું તો કે ભાષા અને કોમ્પ્યુટર વિષય એવો છે કે તમે અત્યારે એકવાર વાંચી લો, વચ્ચે એક વખત એડવર્ટાઇઝમેન્ટ ત્યારે વાંચી લો ને છેલ્લે વાંચી લો ને સીધા તમને રોકડા પૂરેપૂરા માર્ક આવી શકે આમાં. તો કોમ્પ્યુટર ભાષા એને થોડું થોડું કરતા જાઓ. ગુજરાતીમાં હાલો તમને સારું પડશે, અંગ્રેજીમાં ક્યાંય ને ક્યાંય થોડી તકલીફ પડે, પણ એના માટે તો કે એના માટે તમે પીવાયક્યુ છો કે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં અંગ્રેજીના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી હતા, છેલ્લા 1-2 વખત જે પૂછાયેલા પેપર હોય એને ખાસ ધ્યાન દો. પગલું 4 પેપર સોલ્વિંગ તો કે છેલ્લા જે જીએસઆરટીસીના એવું નહીં કે હેલ્પરનું જ બીજા બધા પેપર હવે ટેકનિકલના સાઈડ ઉપર મૂકી દઈએ તો 50 તો અહીંયા નોન ટેકનિકલ છે. તો જીએસઆરટીસીએ જેટલા પણ હમણાં રિસન્ટલી પેપર લીધા હોય એ બધાનું નોન ટેક પોર્શન જુઓ. સિલેબસ ઓલમોસ્ટ સેમ જેવો જ છે, તો જોવાનું ક્યાંથી ને કઈ રીતના પ્રશ્નો નીકળે છે એની ઉપર તો કે એ પ્રમાણે એ જ સેક્શનમાં એવી રીતના તૈયારી કરો. વધારે તો વધારે કંઈ એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી અને કંઈ ભાઈ એટલું બધું ઊંડું જવાની જરૂર નથી, પણ એ જ લેવલનું તમને ખબર પડી જશે કે મારે એટલા લેવલમાં એટલી તૈયારી કરવાની છે. સાથે તો કે ભાઈ તમારે સફળ થવું હોય, ક્યાંય ને ક્યાંય તમે વેઇટિંગમાં આવ્યા હોય, ક્યાંય ને ક્યાંય તમે રહી ગયા હોય એ ભરતીમાં, તો એના માટે તો કે તમારે ટ્રેડને પહેલાં પરફેક્ટ કરવો પડશે. 50 ગુણમાં મેક્સિમમ માર્ક લાવવા પડશે. સાથે એપ્રેન્ટિસ હોય તો એ તો 10 ગુણનું તમને બોનસ જ છે. તો તમારા પાસે આ 60% પાવર છે, એટલે કે એનો મતલબ અહીંયા જ તમે કવર થઈ જશો. ઘણા બધા તમે અહીંયા છો. અને સાથે તો કે જો તમે માત્ર તમારા પોતાના આઈટીઆઈ ટ્રેડની થિયરી બરાબર પાડી લો તો એનો મતલબ તમે ક્યાંય ને ક્યાંય તો કે એપ્રેન્ટિસ હોય ને આ બંને વસ્તુ હોય તો તમે હજારો ઉમેદવારો જે હોય ને એનાથી તમે ક્યાંય ને ક્યાંય આગળ નીકળી જાઓ. સાથે તમારે નોન ટેકનિકલ પોર્શન જે છે, જીકે આ તે બધું ગુજરાતી, ઇંગ્લિશ, તો એને પણ થોડું થોડું તમે અત્યારથી કરવા માંડો, જેથી તો કે ઓલ ઓવર મેરિટમાં તમારા માર્ક દેખાય. તમે કોઈ એકના ભરોસે રહેશો તો અહીંયા પરીક્ષા પાસ થશે નહીં. સાથે તો કે જો તમારે આની જીએસઆરટીસી હેલ્પરની એટલે કે એકદમ પદ્ધતિસરની તૈયારી અત્યારથી કરવી હોય તો એના માટેની જે વિથ બુક અને વિથઆઉટ બુક 2 બેન્ચો લોન્સ છે. વિથઆઉટ બુક છે 1999 છે અને વિથ બુક 3999 છે. જેમાં તો કે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર રહેશે. તમે માની લો કે લેક્ચર ના જોઈ શકો તો રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકો. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર સાથે પીડીએફ મટીરિયલ, તમારી મોક ટેસ્ટ અને સાથે તો કે જો તમે વિથ બુકવાળી બેન્ચમાં જોઈન થાવ તો તમને બુક્સ પણ સાથે મળશે. અને જો ઓનલી તો કે ભાઈ અમારે બેન્ચને આ નથી ઓનલી બુક જ લેવી છે તો જીએસઆરટીસી હેલ્પરની જે આ ટેકનિકલ બુક છે એ 550માં આપણા લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે બાય કરી શકો છો. તો અત્યારથી ભાઈ થોડું જો તમે જીએસઆરટીસી હેલ્પરમાં તમારે નોકરી કરવી જોઈએ અને તમે પ્રીવિયસ ભરતીમાં રહી ગયા હોય, તમે ક્યાંય ને ક્યાંય નવો વર્ગ હોય તો અત્યારથી થોડું કરજો. આ ભરતી એવી છે કે એકંદરે બીજી બધી ભરતીઓ જેટલું અહીંયા કોમ્પિટિશન નહીં થાય. અહીંયા કોમ્પિટિશન હા સાહેબ હવે ગઈ વખતે તો આવું તો થાય છે, પણ તમારું કોમ્પિટિશન માત્ર ટ્રેડવાળા, અહીંયા તો કે જે આઈટીઆઈ વાળા છે એમની જોડે જ તમારું કોમ્પિટિશન છે. અહીંયા એવું નથી કે ભાઈ અહીંયા જનરલ કોમ્પિટિશન છે, બધા તો કે બધા 12 પાસવાળા 10 પાસવાળા ભરે એવું નથી. અહીંયા તો કે અહીંયા ક્યાંય ને ક્યાંય તમારા ટ્રેડવાળા એક ટેકનિકલ ભરતી કહેવાય ને એમાં જો તમારું ટેકનિકલ પોર્શન પરફેક્ટ હોય, નોન ટેકને સાથે લઈને ચાલો તો તમારું સિલેક્શન થાય ને થાય જ. તો જે પણ લોકો તૈયારી કરો છો એ ભાઈ અત્યારથી થોડું કરવા માંડજો. ભરતી આવે પછી ફોર્મ ભરું, પરીક્ષા તારીખ આવે, આ આવે તે આવે, એની કોઈ પણ રાહ જોતા નહીં. બાકી તમારે જો પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટે બેન્ચ છે મલ્ટિપલ અને સાથે બુક્સ પણ આપણી અવેલેબલ છે. અને જો તમારે કંઈ ના કરો તો છેલ્લે આ ટેલિગ્રામ ચેનલ આપણું છે એમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલમાં તો કે તમને લાઈવ બધી અપડેટ છે, માહિતી બધી જે પણ હશે એ કંઈ પણ માહિતી ભરતીને લગતી એના વગરની માહિતી છે તમને મળતી રહેશે. સાથે તો કે ભાઈ યુટ્યુબમાં આપણો દરરોજ 9:30 વાગે આનો હતો કે ડેમો સેશન હોય છે, તો એ જોવો જાણો, પછી બીજા બધા સેશન જોવું જાણો, પછી તમને અનુકૂળ આવે તો તમે જોઈન થઈ શકો છો. બાકી તમારા કાંઈ પ્રશ્નો હોય કે મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. સાથે અમારા હેલ્પલાઇનમાં કોલ પણ કરી શકો છો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યો હશે ને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.